કેટલા બધા ખરાબ કામ કરે અમારે નીચું જોવા આ કેદુનો સડો હાલે છે એ 99% સડો બેહી ગયો છે એટલે અમારે ધર્મને બસાવવો છે અને આ લોકો ધર્મને બસાવવા રાજી નથી તો હવે અમારી એક જ માંગણી છે કે ધર્મને બસાવી દો અમારો બસ બીજું કાંઈ અમાર નહીં અમને બહુ જ શરમ હેઠું જોયા જેવું થાય છે અમને નીકળતા આમ શરમ થાય છે અમને ઘણા ખરા બીજા ધર્મના હોય એ એમ કહે છે કે તમારા સાધુ તો જુઓ આ બાવા કે તમારા આવા હોય કે હા અને હવે બધા એ સાધુને હામા હામા વાતું હતન કરે છે બોલો હવે કોઈ મેન મર્યાદા રહી જ નથી નહીં જીવી અને પાલન જ નથી કરતા આ શિક્ષાપત્રીનું પાલન જ નથી કરતા અને અમારા સ્વામિનારાયણ ભગવાને એમ કીધું છે કે આ શિક્ષાપત્રીનું પાલન કરશે એ જ મારો છે બીજો નથી બહાર છે અત્યારે આજ લપટ સાધુ કેવા ધંધા કરી રહ્યા છે અમારો સંપ્રદાયની બદનામી થાય છે એ માટે અમે આવ્યા છે આયોજન પત્ર માટે અમારો આયોજન પત્ર સ્વીકારે એ માટે અમે આવ્યા છે અત્યારે અમારે ક્યાંય હાલ્યા જેવું નથી રહેતું આ લપટ સંતોને કાઢો બીજું કોઈ નહીં લપટ સંતો ન જોવે કેટલો સંપ્રદાયની હાજરી કરી નાખે છે સંપ્રદાય બગાડ નાખ્યો આ લપટે તો અમારે હાલ્યા જેવું નથી રહેતું રસ્તામાં કે તમે કંઠિયું કાઢી નાખો કંઠિયું હું પહેરીશ આ તમારા સંતો શું કરે છે એમ કહે છે લપટ કાઢો ધર્મ બસાવો બસ બીજું કાંઈ નહીં આમાં 90% સંતો એવા છે 10% સંતો સારા છે નવતમ સ્વામીને કાઢો ભાનુને કાઢો બધાને ગણ્યાનને કાઢો બધાને હરિજીવનને કાઢો ઈ છોકરાઓ હારે છોકરીઓ હારે બધાના કૃત્યો કરે છે અને આવી રીતે કરે તો ધર્મ બધા આવી રીતે હાકે રાખે આવો સંપ્રદાય કેટલો શુદ્ધ સંપ્રદાય તો આ સંપ્રદાય માથે કેટલું કલંક લગાવે છે।